નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરકે જીનિયસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 11 નો એક મહત્વના ટોપિકની આપણે ચર્ચા કરીએ, જે મોસ્ટ આઈએમપી નોંધ છે। ઋગ્વેદ વિશે પરિચયાત્મક નોંધ લખો। જો આ રીતે મુદ્દાસર જો આપણે લખીએ તો જેટલા પરીક્ષામાં ગુણ હોય એ પૂરેપૂરા ગુણ આપણને મળે રહે। તો જોઈએ, સૌથી પ્રથમ પ્રસ્તાવનાનો મુદ્દો પાડવાનો। પ્રથમ વેદ, પ્રાચીનતમ વેદ, આદ્ય ગ્રંથ, વિશ્વનો આદિમ કાવ્ય તરીકે ઋગ્વેદને ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો મુદ્દો એટલે ઋગ્વેદનો વિષય। ઋચ ધાતુ ઉપરથી ઋગ કે ઋચા શબ્દ બન્યો છે, જેનો અર્થ થાય છે સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી। જેમાં સ્તુતિ કરવામાં આવી હોય તેવા મંત્રને ઋગ કે ઋચા કહે છે, તેથી ઋગ્વેદને ઋગ સંહિતા કહે છે। દેવોની સ્તુતિ, અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવોની સ્તુતિ। એના પછીનો મુદ્દો છે કે ઋગ્વેદનો આકાર। ઋગ્વેદનો આકાર એટલે બે પ્રકારે વિભાજિત છે, એક મંડલક્રમ અને બીજો અષ્ટક્રમ। કુલ 10,552 જેટલા મંત્રો છે અને સૂક્તોની સંખ્યા છે 1028। મંડળો 10, શાખાઓ 5 અંદર આપેલી છે। આજે બે પ્રાપ્ત શાખાઓ છે, એક છે શાલ્કર અને બીજી છે પાસ્કલ। હવે એના પછીનો મુદ્દો આવશે ઋગ્વેદનો મહિમા। ઋગ્વેદમાં આવતા પૂર્ણ સૂક્ત, નાસદીય સૂક્ત જેવા દાર્શનિક સૂક્તો, નાસદીય સૂક્તમાં સૃષ્ટિ ઉત્પત્તિ વિશેનો સૌપ્રથમ વિચાર થયો છે। ત્યાર પછીનો મુદ્દો આપણો છે કે ઋગ્વેદની સૂક્તિઓ। અહીં ઋગ્વેદમાં ઘણી સૂક્તિઓ આપેલી છે, પરંતુ આપણે એક સૂક્તિ અહીં લખેલી છે કે ઋગ્વેદની સૂક્તિઓમાં એકમ સ્વદ્વિપ્રા બહુધા વદંતી। એક સત્યને ઈશ્વરે એટલે કે વિદ્વાનો અનેક રીતે કહે છે। એના પછીનો છેલ્લો મુદ્દો ઉપસંહાર। સામ કે યજુષ દ્વારા જે વિધાન થાય તે શિથિલ હોય, પણ ઋગ દ્વારા જે કહેવામાં આવે એ દ્રઢ હોય, એમ કહીને ઋગ્વેદનું સવિશેષ ગૌરવ કરવામાં આવ્યું છે। તો આ રીતે મુદ્દાસર જો આપણે લખવામાં આવે તો આ ઋગ્વેદ વિશે આપણે પૂરા મેળવી શકાય છે। તો આ રીતે આપણે ઋગ્વેદ વિશેની માહિતી અહીં આપેલી છે।